i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઓડગામમાં એસટી બસ ચાલક ઉપર હુમલાનો મામલો। હુમલાખોર બાઇક ચાલક અને તેના સાગરીતોની ધરપકડ કરવામાં માંગ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। આણંદ તાલુકાના ઓડગામમાં એસટી બસના ચાલક ઉપર હુમલો કરનાર આરોપીઓની અઠવાડિયા બાદ પણ ધરપકડ ન થતા આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આણંદ જિલ્લો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં અને કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી હતી। ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામની પ્રાથમિક શાળા પાસે રહેતા અને આણંદ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભાનુભાઈ ડાયાભાઈ ઠાકોર ગત શુક્રવારના રોજ સવારના સમયે સીલી ગામેથી એસટી બસમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને બેસાડી આણંદ આવવા નીકળ્યા હતા। તેઓ ઓડ ગામના સૂર્યા દ્વાર પાસે પહોંચ્યા તે વખતે ત્યાં એક બાઇક ચાલક રોડની વચ્ચે ઊભો રહી વાતો કરતો હતો, જેથી એસટી બસના ચાલક ભાનુભાઈએ તેને રોડની સાઈડમાં ઊભા રહેવા જણાવ્યું હતું। તેમ છતાં તેણે પોતાની બાઇક રોડની સાઈડમાં લીધી ન હતી અને બાઇક ચાલકે કંડક્ટરને જણાવેલ કે હું ઓડ ગામનો ડોન જયેન્દ્રસિંહ નટવરસિંહ રાહુલજી છું, મારું બાઇક સાઈડમાં નહીં લાવું તેમ કહી દાદાગીરી કરવા લાગ્યો હતો। જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો। આ દરમિયાન ઉશ્કેરેલા બાઇક ચાલક અને તેના 3 સાગરીતો ભેગા મળી અને ડ્રાઈવર ભાનુભાઈ ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો અને આ હુમલામાં માથામાં લાકડી વાગવાથી લોહીલુહાણ થઈ ગયા હતા। આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકારી કર્મચારીને બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હોવા છતાં પોલીસ તેની કાર્યવાહી કેમ નથી કરતી તે વિચારવા જેવી બાબત છે। ખંભળોજ પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆરની નોંધ તારીખ 28/3/2025ના રોજ કરી હોવા છતાં આરોપીઓની ધરપકડ હજુ સુધી કરવામાં આવેલ નથી અને ફરિયાદીને હજુ સુધી ન્યાય મળેલ નથી। તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરાવી દોષિત આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી માંગ છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આપનું નામ અને પરિચય આજે આવેદનપત્ર આપવાનું છે। મારું નામ અમિતજી ઠાકોર છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પ્રદેશની મારી કામગીરી છે। જો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર સાહેબને આણંદ, હવે વિષય એ છે કે ગત 28 તારીખે એસટીના ડ્રાઈવરને મારવાની બાબત છે। ઓળ વિસ્તારમાં એસટી લઈને નીકળેલા અમારા ભાઈ જે સરકારી કર્મચારી છે, જેઓ ત્યાંથી પસાર થતા હતા, બાઇક રોડ ઉપર એક મૂકેલું, એ બાઇક હટાવવા કહેવાનું ડ્રાઈવરે વાત કરી ત્યારે ત્યાંના જે તે વ્યક્તિએ બાઇક નહીં હટાવી, હું અહીંયાનો દાદા છું એવું કહી લુખા તત્વ જેવું વર્તન કરી એ બાઇક ના હટાવી અને જ્યારે એસટીના ડ્રાઈવર પોતે બાઇક હટાવવા માટે ગયા ત્યારે એમને વ્યક્તિ દીઠ ઢોર મારવામાં આવ્યો। કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર કોઈ ઢોરને પણ આ રીતે ના મારે એ રીતે એસટીના કર્મચારીને મારવામાં આવ્યા અને એ લોકો મારતા મારતા કહે છે પણ ખરા કે તમે અમારું કશું નહીં બગાડી શકો, ઓળ અમારું પોતાનું છે, અમારા બાપનું છે। એટલે આવી વૃત્તિ ક્યારેય ના ચલાવી લેવાય। આપણે સૌ જાણીએ છીએ, હર્ષભાઈ સંઘવી કહે છે આપણા ગૃહમંત્રી કે આવી કોઈની પણ દાદાગીરી ચલાવવામાં નહીં આવે। રોડ ઉપર આવા અસામાજિક તત્વોને ખુલ્લા કરી એ લોકોને શિક્ષા કરીશું। પણ આપણે સૌ જાણીએ છીએ અવારનવાર દિવસો ને દિવસો એ આવી પ્રવૃત્તિઓ થતી જ હોય છે, જાણે તંત્રની કે પોલીસની કોઈ બીક ના હોય। હું માનું છું પોલીસ તંત્ર આણંદ જિલ્લાનું સજ્જ છે, ધારે તો એને 1 કલાકમાં પકડી શકે, પણ છેલ્લા 4-5 દિવસ થયા, અઠવાડિયું વીતી ગયું, છતાં એની ધરપકડ ના થવાનું કારણ શું? જે તે સમયે ડ્રાઈવર પોતે પોલીસ સ્ટેશન ઓડ જાય છે, 3 કલાક બેસાડ્યા પછી પણ એને ન્યાય નથી મળતો, એને સાંભળવામાં નથી આવતો। 3 કલાક બાદ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ પોતે આણંદ હોસ્પિટલમાં, ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે। આજે પણ એ ડ્રાઈવર દાખલ છે, અમારો તો ભાઈ છે પણ એ સરકારી કર્મચારી છે, તો સરકારે આની પર ધ્યાન આપવું જોઈએ। પોલીસ તંત્ર ધારે 24 કલાકમાં એને નહીં 12 કલાકમાં પકડી શકે એમ છે, એટલું સજ્જ છે આપણું પોલીસ તંત્ર, તો પછી આ લોકોની ધરપકડ કેમ નહીં થતી? પ્રશાસન ક્યાંક ને ક્યાંક આની અંદર જોતરાયું હોય એવું દેખાય છે। એટલે સરકારી કર્મચારીને ન્યાય મળે, એક દાખલો બેસે, ઓળના વિસ્તારમાં લોકો બેખવાબ થઈને ફરી શકે, કોઈને ડર ના રહે, માટે આ સામાજિક તત્વોને ખરેખર એ લોકોને દંડ થવો જોઈએ અને વહેલી તકે આ ડ્રાઈવરને, આ સરકારી કર્મચારીને ન્યાય મળવો જેવી અમારી માગણી છે। જો પહેલી વાત તો એ છે કે માંગણી ના સંતોષાય એમાં સરકાર બેદરકાર દેખાશે।
સરકારના કર્મચારીને ન્યાય ના મળે તો પછી આમ આદમીની તો વાત જ ક્યાં થાય છે. એટલે અમને ન્યાય મળતા પહેલા મને તો એમ થાય છે કે સરકારી કર્મચારી એટલે સરકાર પોતે ક્યાંક કઠેરામાં ન્યાય માગી રહી છે એવું દેખાય છે. એટલે અમને ન્યાય મળે કે ના મળે પણ પહેલા સરકાર એવી અપેક્ષા રાખશે કે એના કર્મચારીને ન્યાય મળે અને અમે બધાય એક સમાજના ભયને ન્યાય અપાવવા માટે અહીંયાથી અમને ન્યાય નહીં મળે તો અમે કૂચ કરવા પણ તૈયાર છે. ધન્યવાદ.